हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। केम छे बधाने? मजामां ने? तो आज तो वागी गया छे अत्यारे 9:15 थई गया छे। काम करीने जे फ्रीज थई छुं तो मने एक आज एक વાત યાદ આવી, એટલા માટે એ વાત કરવી છે। તો મેં કીધું ચલો આજ બધા સાથે વાત શેર કરું। બધા ઘરની જ કહાની છે અને આવું હોય છે, પણ જો તમને મારી વાત ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મારી વાત સાથે જો સહમત હોય તો એ કોમેન્ટ પણ કરી દેજો। હું વાત આજ બધા એક સ્ત્રીની કરવા માંગુ છું, જે બધી સ્ત્રી માટે મહત્વની છે। ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે, ઘણી બધી એટલે બધાના ઘરમાં જ હોય છે કે કોઈ ઘણે બધે કેવું થાય છે કે કોઈ છે ને બધાનું ઘર જોવે કે જો એના ઘરમાં એનો ઘરવાળો કેટલું કમાય છે, કઈ રીતે એને ફરવા લઈ જાય છે, કઈ રીતે એને રાખે છે। આ બધું ન જોવો, તમે તમારા ઘરનું પરિસ્થિતિ જોવો, કારણ કે આપણે આપણા ઘરનું જોવાનું, બીજાનું ઘરનું જોઈને કોઈ દિવસ આપણે આપણા ઘરમાં નહીં લાવવાનું કે એનો ઘરવાળો એને આ ફરવા લઈ જાય છે, એને એટલા પૈસા વાપરે છે, રોજ નવા નવા કપડાં લાવે છે, કારણ કે એનો ઘરવાળાને એની ક્ષમતા મુજબ એ વાપરે છે, આપણી ક્ષમતા મુજબ આપણે વાપરવું જોઈએ। કોઈનું જોઈને આપણા ઘરવાળાને કદાચ ઓછી કદર ના કરવી જોઈએ, કારણ કે એ આપણા માટે ઘણી મહેનત કરે છે, પણ કદાચ કોઈનું ભાગ્ય, કોઈનું નસીબ ક્યારેક સાથ આપે, ક્યારેક ન આપે। એનો મતલબ એવો નથી કે આપણે આપણા ઘરવાળાને બધાથી ઓછું આપીએ। અને જીવનમાં હંમેશા છે ને સુખી રહેવું હોય ને તો કોઈ દિવસ કોઈની સરખામણી નહીં કરવાની। જેટલી આપણી પથારી હોય ને એટલા જ પગ લાંબા કરાય, વધારે લાંબા કરવા જઈએ ને તો બહાર નીકળી જવાય, કહેવત છે આ। અને દૂરથી ડુંગર રળિયામણા આપણે કહેવત છે કે એ જે લોકો સારી પરિસ્થિતિમાં જીવે છે એ બહારથી જ સારા લાગે છે, એના ઘરમાં અંદર કેટલું ટેન્શન રહેતું છે આપણને ખબર નથી। ભલે આપણે આપણી પરિસ્થિતિ મુજબ પણ આપણે ખુશ રહીએ છીએ। હું એવું નથી કહેતી કે કોઈ સ્ત્રીએ એની માંગણી કે ઈચ્છા રજૂ ના કરવી જોઈએ, પણ ઈચ્છા અને જીદમાં બહુ ફરક છે। તો મારું તો એવું જ કહેવું છે કે તમે તમારા ઘરવાળાને સપોર્ટ કરો, તમારી ઈચ્છા મૂકો। હું તો એમ કહું છું કે જેટલા તમે કોઈના કોઈ બીજાને લીધે તમારે ઘરની શાંતિ ભંગ ન કરો। કારણ કે હું અવારનવાર અત્યારે પેપરમાં કે આપણે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો જ થઈ ગયો છે, એટલે ગમે એ સાઇટ ખોલો તો પણ એવું જ આવે કે આજે આ માણસે આત્મહત્યા કરી, એટલું લેણું હતું, આવું। પણ એ શું કામ? હું એમ કહું છું શું કામ થવું જોઈએ એમ। અને આ બધા કોઈ હોય છે, કોઈ કારણસર, એવું નથી કહેતી કે નથી થતું એમ કોઈને, પણ હું એવું માનું છું કે પતિ પત્નીએ કે કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરવાળાને સમજવાની કોશિશ કરવી જોઈએ। એ લેણું ક્યારે કરે? આપણે એવી જીદ કરી બેસતા હોય, પછી આપણા સપના પૂરા કરવા તો એ બધું જ કરવાના છે, પછી પાછળથી ખબર પડે કે એને તો આવું કર્યું। એવું કરવું જ શું કામ જોઈએ? એવું થવું જ શું કામ જોઈએ? આપણે આપણા ઘરવાળાને સાથ સહકાર આપવો જોઈએ, નહીં કે એને હેરાન કરવાનું કે એનું મેન્ટલ ટોર્ચર આપવાનું। તમે ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો કે એ ઘરે થાકીને કામેથી આવે ને તો શારીરિક અને માનસિક બંને રીતે એને ઘરમાં પ્રેમ મળવો જોઈએ। તમે તમારા છોકરાઓ થકી એને ટોર્ચર ના કરવા જોઈએ। બહુ સારી, મારું એવું કેવું છે। પછી તો બધાને મંતવ્ય બધું અલગ અલગ હોય છે કે કોઈને ગમે, કોઈને ના ગમે, એટલા માટે બસ મારું તો આ જ કહેવું હતું કે કોઈને બીજાનું જોઈને તમારા ઘરની શાંતિ ભંગ ન કરો તો વધારે સારું છે। તમારા માટે છે, પછી તો કોઈને ગમે ના ગમે એ તો તમારા ઉપર છે। પણ તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો બહુ ખૂબ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।